હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। રાજકોટની સિનર્જી હોસ્પિટલથી તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। 11 ફેબ્રુઆરીના રોજ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને તેના કારણે તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓની તબિયતમાં સુધારો જણાતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, હવે કૃષિ મંત્રીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, તેઓની તબિયત હવે સુધારા ઉપર જણાઈ રહી છે। ચોક્કસપણે જાગૃતિ, જે રીતના વાત કરવામાં આવે તો 11 ફેબ્રુઆરીના રોજ તેઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા। જામનગરના એક કાર્યક્રમ દરમિયાન તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારબાદ જે રાજકોટની હોસ્પિટલમાં સારવાર બાદ આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। હાલ તેઓની તબિયત સ્વસ્થ હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે, તો સાથે તેઓને જે ઘરે ગયા બાદ પણ અમુક ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે અને તેમને અલગ અલગ પ્રકારની કસરતો સાથેની ટ્રીટમેન્ટ છે તે યથાવત રહેશે। એટલે કહી શકાય કે હવે રાઘવજી પટેલ છે તે ખતરામાંથી બહાર હોવાના કારણે તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે। જી।